જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારા રંગીન રસોડામાં। મિત્રો, વરસાદની સિઝન ચાલે છે તો અવનવી વાનગી ખાવાનું ખૂબ મન થાય છે। તો સરળ અને ઝડપથી બની જાય એવા સુરતના ડુમ્મસના પ્રખ્યાત ટમેટાના ભજીયાની રેસીપી આપણે જોઈશું। આ ભજીયા બનાવવા માટે આપણે 2 નંગ ટમેટા લીધા છે, એકદમ કડક હોય એવા લેવાના છે। હવે તેની જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી સ્લાઈસ કરી નાખીશું આ રીતે। હવે બધી સ્લાઈસને એક ડીશમાં આપણે ગોઠવી દઈશું। આના પર આપણે ગ્રીન ચટણી લગાવવાની છે એટલે વ્યવસ્થિત રીતે ગોઠવી દઈશું। હવે આપણે આના પર લગાવવાની ગ્રીન ચટણી બનાવીશું। હવે આપણે ગ્રીન ચટણી બનાવીશું એના માટે 3 નંગ જેટલા મરચાં નાખવાના છે, 1 કપ ધાણા, 2 ચમચી જેટલી સેવ, 10 જેટલી લસણની કળી, 10-12 શીંગના દાણા, આદુ, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે। આ બધી વસ્તુને આપણે પાણી નાખ્યા વગર પીસી દેવાની છે। ચટણી સારી રીતે પીસાઈ ગઈ છે। હવે તેને આપણે ટમેટાની સ્લાઈસ પર લગાવી દઈશું। આ ટમેટાના ભજીયામાં ગ્રીન ચટણીથી જ વધારે ટેસ્ટ આવે છે। આવી રીતે બધી જ સ્લાઈસ પર ગ્રીન ચટણી લગાવી દેવાની છે। આવી રીતે બધી જ સ્લાઈસ પર ચટણી લગાવાઈ ગઈ છે। હવે આપણે ચણાના લોટનું બેટર તૈયાર કરીશું। હવે આપણે બેટર બનાવીશું। એના માટે 1 કપ ચણાનો લોટ લીધો છે, ધાણા નાખીશું, ચીલી ફ્લેક્સ નાખશું જેનાથી સ્વાદ સરસ આવે, અજમા નાખશું, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, ખાવાનો સોડા નાખીશું, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને એમાં પાણી નાખી અને બેટરને હલાવીશું। બેટર એકદમ થીક રાખવાનું છે, ગોટા જેવું આપણે રાખીએ એવું રાખવાનું છે। આવી રીતે આટલું જાડું બેટર બનાવવાનું છે। બેટર બની ગયું છે, તેલ પણ મૂકી દીધું છે। હવે તેલ આવી ગયું છે, આપણે હવે આ ભજીયાને તળીશું। તેલ આવી ગયું છે, હવે આ સ્લાઈસને આપણે બેટરમાં નાખીને આવી રીતે સ્લાઈસ ઉપર આ બેટર નાખી અને આવી રીતે આપણે તળી લઈશું। સ્લાઈસને મીડિયમ ફ્લેમ પર જ તળવા દેવાની છે। તમે જોઈ શકો છો બધા જ ભજીયા એકદમ બ્રાઉન જેવા થઈ ગયા છે। હવે તેને આપણે ડીશમાં લઈ લઈશું। તો તૈયાર છે ટમેટાના ગરમા ગરમ ભજીયા। જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા ભજીયા તૈયાર છે। આમાં જો ચાટ મસાલો એડ કરીને ખાશો તો વધારે સ્વાદિષ્ટ લાગશે। તો તૈયાર છે સુરતના ડુમ્મસ બીચના ફેમસ એવા ટમેટાના ભજીયા। જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ।